ફિઝિયો એટલે શું તુષા? બોડી જેમ આપણું શરીર નોર્મલી ફંક્શન થતું હોય એમ. શરીરનું કામ એને ફિઝિયો કહેવાય. શરીર કેવી રીતે કામ કરે. તો ફિઝિયો ડિપાર્ટમેન્ટમાં અમે શરીરને કામ કરતા વધારે સારી રીતે કહીએ. તો ઋષા ફિઝિયોને બદલે ક્યાં જાય છે કસરત કરવા? એને શું કહેવાય? જીમ. પેલો જીમ અને જોન અંગ્રેજી શબ્દ નથી. આ તો જિમ્નેસ્ટિકમાંથી જીમ આવે છે. ગામે ગામે મેં તો એવું સાંભળ્યું છે કે પોરબંદર, જામનગર, રાજકોટમાં પણ હવે જીમ થઈ ગયા છે. અને અમદાવાદના જીમ તો અંદર જીમ ને બહાર તમને ચોકલેટ પણ મળે, આઈસ્ક્રીમ મળે. એટલે આઈસ્ક્રીમ ખાઈ જીમમાં બાળી પાછું આઈસ્ક્રીમ ખાવાનો. પણ જીમમાં જવું બહુ આવશ્યક છે. અને બીજું છે કસરત સિવાય શું અસરકારક? યોગ. પણ હું અંધશ્રદ્ધાનો યોગ નથી કહેતો, હું કસરતનો યોગ કહું છું. જેમ કે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કરીએ અને સૂર્ય નમસ્કારમાં જે દંડવત કરીએ એમાંથી જે આપણા શરીરમાં કેલરી બળે છે એ ભલભલી રમતો જેટલી બળે છે.